છો બધા? મોર્નિંગ ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી હું વિશાલ સુરાણી બધાનું બ્રિજ કોર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક બધાને નિવેદન છે કે જે મિત્રો સીધો આ પાર્ટ 2 જુએ છે કે પહેલા પાર્ટ 1 જોઈને આ લેક્ચર જોવે, જેથી તમને સમજવામાં વધુ સરળતા રહેશે. ઓકે, ચાલો ફિઝિક્સ પાર્ટ 2 ની વાત કરીએ બ્રિજ કોર્સમાં. તો લાસ્ટ ટાઈમ આપણે કંઈક અહીંયા વાત મૂકેલી હતી. સિવાય કે હતો કે જો એક કીડી છે, કીડીની વાત કરતા હતા. કીડી, ઓકે, ચલો અક્ષર થોડા મોટો લઈએ. તો કીડીની વાત કરતા હતા. કીડી A થી B માર્ગે, B થી F માર્ગે અને F થી G માર્ગે જાય તો આ પરિસ્થિતિમાં પથ લંબાઈ ન કેવું હોય તો અંતર અને સ્થાનાંતર, આટલી વસ્તુની વાત કરેલી હતી. આઈ થિંક જે મિત્રોએ પાર્ટ 1 વ્યવસ્થિત રીતે જોયેલો છે એણે આ પ્રશ્નનું સોલ્યુશન કરવાની ટ્રાય કરી હશે. તો ચેક કરીએ તમારો આન્સર. જુઓ, A થી જાય છે B પર, ઓકે, અને મેં બાજુનું માપ L આપેલું હતું કેમ કે આ સમઘન છે. બાજુનું માપ કેટલું લેવાનું છે આપણે? L. ના આપેલું હોય તો આપણે ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે, જેમ કે R આપેલું તો બધું R લે, L આપેલું તો L. ઓકે, B થી ક્યાં જાય છે? F પર, અને F થી ક્યાં જાય છે? G પર. તો ભાઈ અંતર તો બધાને ખબર જ છે, અંતરને હું L તરીકે લઈ લઉં છું. તો ભાઈ આ અંતર L, આ પણ L, આ પણ L. ક્લિયર? તો સિમ્પલ છે, અંતર કેટલું આવશે? 3L. તો આ વાત થઈ ગઈ અંતરની. વાત કરવાની છે મિત્રો સ્થાનાંતરની, ડિસ્પ્લેસમેન્ટ. અંતરને ડિસ્ટન્સ કહેવાય, ડિસ્ટન્સ નો d અને ડિસ્પ્લેસમેન્ટ નો d મિક્સ અપ ન થાય એટલા માટે મેં અંતરને L કર્યું છે, અથવા તો કોઈ બીજી રાશિ કહી દો, L ડેશ, નો પ્રોબ્લેમ. ઓકે, કેપિટલ L કહીએ, ચલો મિક્સ ન થાય. ઓકે, સ્થાનાંતર. હવે સ્થાનાંતર કયું છે જરા ધ્યાનથી જુઓ. તો સ્થાનાંતર કહેવાય પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. આ દેખાય છે તમને? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, એને જોડતો ટૂંકામાં ટૂંકો માર્ગ. ભાઈ આ માર્ગ ટૂંકામાં ટૂંકો થશે. ક્લિયર? ચલો એક્ઝેક્ટ સ્ટ્રેટ દોરી આપણે. ટૂંકામાં ટૂંકો માર્ગ, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. ક્લિયર? આ થઈ જશે. હવે જરા ધ્યાનથી જુઓ તમે, આ કેવી રીતના છે. તો આ જે સમઘન બનેલું છે એમાં આગળનો ભાગ છે, દેખાય છે ને આગળનો ભાગ? ઓકે, એનો આ નીચેનું બિંદુ છે અને આ પાછળનો ભાગ છે અને એનો ટોચનું બિંદુ છે. તો તમે જોશો તો આ સમઘનનો વિકર્ણ થશે. જેમ કે આ બોક્સ હોય, બોક્સમાં આ બિંદુ આગળનું છે, આ બિંદુ પાછળનું છે, તો આ વિકર્ણ થશે. બસ આ જ વિકર્ણ, એ જ માપ, એ જ આપણું સ્થાનાંતર થશે. ચાલો કેવી રીતના મેળવીએ? તો જુઓ અહીંયા આ AB માપ, આ BC માપ, એટલે તો આ કાટખૂણો થશે. તો જો તમે અહીંયાથી આ માપ મેળવશો AC નું માપ, તો પાયથાગોરસ બધાને આવડે છે. ઓકે, તો હું અહીંયા સુધીની વાત કરું છું. ABC કાટકોણ ત્રિકોણ, એમાં આ કાટખૂણો હોવાને કારણે આ કર્ણ થશે. તો તમે AC સ્ક્વેર શું લખી શકો? બે બાજુના વર્ગનો સરવાળો, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB સ્ક્વેર L સ્ક્વેર સર, BC સ્ક્વેર L સ્ક્વેર, what is that 2L સ્ક્વેર? પણ મિત્રો તમારી મિસ્ટેક એ થાય છે, આ સ્ક્વેર છે, AC સ્ક્વેર. આપણે AC જોઈએ છે. તો what is AC? that is √2L. વર્ગમૂળ લેવું પડશે ને બંને બાજુ. ઓકે, તો આ માપ તમને મળી ગયું, AC નું માપ મળી ગયું. AC નું માપ કેટલું આવ્યું? √2L. જોજો મને કહો, નીચેનો જે ભાગ છે, નીચેનો ભાગ, એમાં આ બાજુ તો છે લંબ છે, લંબ એટલે આ દેખાય નહીં પણ થાય લંબ. ઓકે, અને તમે જો ઇમેજિનેશન કરી શકતા હોય, ફિઝિક્સ એવું કહે છે ઇમેજિનેશન પણ જરૂરી છે. ઓકે, તો આ જે બોક્સ છે, આ બિંદુ A છે, આ બિંદુ નીચેનું C છે, અને આ ભાગ જો આ પ્રમાણે થયું, ઠીક છે, A C G. આપણે આ માપ મેળવવાનું છે AG. ઓકે, આ પણ L થશે. તો ફરી પાછો કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસ. વિચારો, હવે હું સીધું લખું છું √2L અને L. તો આ માપ, આનો વર્ગ, એટલે હું અહીંયા લખું છું AG સ્ક્વેર. what is that? તો AC નો વર્ગ એટલે કે 2L સ્ક્વેર પ્લસ CG નો વર્ગ એટલે કે L સ્ક્વેર. what is that?
3l² પણ આપણે તો ag જોઈએ તો તમારું સ્થાનાંતર જ ag કહેવાશે ag² નહીં એટલે એ આવશે √3l કમ્પ્લીટ તો ભાઈ અંતર અને સ્થાનાંતર કંઈક આવું આવશે આ સવાલમાં થોડુંક મિત્રો એડ કરવું હોય તો થઈ શકે અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર અંતર l હું લખું છું નીચે સ્થાનાંતર d આનો ગુણોત્તર જુઓ તો અંતર l કેટલો આવ્યો 3l સ્થાનાંતર કેટલો આવ્યો √3l થોડુંક મેથ્સ પણ તમારે ધ્યાન રાખવું પડશે કેવું તો તમને ખબર છે ભાઈ આ √3 * √3 હું લખું તો 3 લખું છું કેવી રીતના તો 3 ની કેટલી ઘાત લખાય હાફ ઘાત આ 3 ની પણ હાફ તમને ખબર છે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો એટલે 1/2 + 1/2 that is 3 આ મને ખબર છે ભાઈ હું નાનકડી બેઝિક વાત પણ કરું છું પણ જે મિત્રો નું બેઝ પહેલેથી જ થોડું ઘણું નબળું છે એ લોકો ક્લિયર થઈ જાય ઓકે ચાલો હવે અહીંયા જુઓ તો એનો અર્થ કે √3 લખાય તેવી રીતના √2 2 લખી શકાય આવા બધા જ પદો લખી શકાય છે અહીંયા આ ત્રણને હું કેટલી વખત √3 લખું બે વખત તો એક √3 નીકળી જશે l તો નીકળી જવાનો છે તો ઉપર કોણ બચશે √3 આનો એકમ શું આવશે મીટર આનો એકમ શું આવશે મીટર ગુણોત્તરમાં એકમ નીકળી જાય એટલે આપણે લખતા નથી આ મીટરમાં હોય તો કોઈ પણ એકમ લખી શકાય છે ઓકે જે એકમ આપ્યો તો અહીંયા એકમ તમે લખી શકો છો ક્લિયર થઈ ગયા તો લાસ્ટ ટાઈમનું સોલ્યુશન છે ચેક કરી લેજો ઘણા બધા મિત્રોનો સાચો જવાબ આવી ગયો છે આગળ વાત કરીએ નેક્સ્ટ ચલો હું આને સાફ કરી નાખું છું એક નવો પ્રશ્ન ગણીએ એ પણ મિત્રો તમારે જ ગણવાનો છે ઓકે સર આપા ગણી કાઢશું આ છે શું રમવાનું છે ખાલી રમવાનું ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મકોડો ભાઈ કીડીનો પ્રશ્ન લીધો તો મકોડાનો તો લેવો જ પડે ને ખોટું લાગે મકોડો પહેલો કેસ a થી b બીજો કેસ a થી c ત્રીજો કેસ a થી a વર્તુળાકાર પથ પર ગતિ કરીને જાય છે તો આ પરિસ્થિતિમાં અંતર અને સ્થાનાંતર નો ગુણોત્તર મેળવો જો આકૃતિ આપવી પડશે લખેલું છે હું એક આકૃતિ લઈ લઉં છું આ સવાલને રિલેટેડ એટલે એનો અર્થ એવો થાય કે રકમમાં તમને આકૃતિ આપેલી છે ઓકે ચલો આ સેન્ટર છે હું અહીંયા લઈ લઉં છું a બિંદુ અહીંયા લઈ લઉં છું b બિંદુ અહીંયા લઈ લઉં છું c બિંદુ અહીંયા લઈ લઉં છું d બિંદુ a થી c a થી d લઈ લઈએ ચાલો કમ્પ્લીટ અને ગતિપથ કંઈક આ દર્શાવેલો છે જો આ બાજુથી જશે તો પરિસ્થિતિ બદલાઈ જશે એટલે અહીંયા ગતિપથ પણ દર્શાવી દીધો છે કઈ બાજુથી આ મકોડો ગતિ કરે છે જો એક મકોડો ચલો પહેલા બધા વિડિયોને પોઝ કરશે અને ગણવાની ટ્રાય કરશે ઓકે તો હું એવું વિચારી લઉં છું કે તમે પોઝ કરીને ગણી લીધો હશે અને હું અહીંયા તમને સાબિતી આપું છું આની ત્રિજ્યા તમે લઈ લો છો r કેપિટલ R ઓકે જો a થી b પર જાય પેલો તો કેસ નંબર 1 ક્યાંથી ક્યાં a થી b માટે ચલો a થી b એટલે અહીંયા હશે ત્યાંથી એટલે હવે ચાલો તો આખો ભાગ કેટલો કહેવાય 2πr તો આટલો ભાગ કેટલામો કહેવાય ચોથો ભાગ એટલે 2πr/4 ઓકે તો એનો અર્થ કે તમને અંતર મળી જશે અંતરનો કેપિટલ L જ કહીશ ઓકે એટલે તમને કન્ફ્યુઝન ન થાય અંતર L = 2π capital R/4 what is that pi r/2 અંતર આવ્યું
બરાબર સ્થાનાંતર મેળવીએ અંતર માટે તો વાત થઈ ગઈ આપણે વાત કરીશું સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ તો ડિસ્પ્લેસમેન્ટ તમારું પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન આ કિસ્સો છે તો આ આવશે આમાં 12 છે આપણને કેટલું થાય r તો કર્ણ r² + r² 2r² એનું વર્ગમૂળ પાયથાગોરસ બધાને આવડે છે ઓકે ચાલો જેને છતાં પણ ન આવડતું હોય એ જુઓ ab² ને આને હું કહી દઉં છું o તો oa² + ob² oa² સર r² ob² સર r² તો કેટલો આવે 2r² પણ તમારે ab જોઈએ છે વર્ગ નથી જોતો તો √2r ઓકે હવે પછીના કિસ્સામાં સીધું લખવામાં આવશે ઓકે છે चलो तो આવી ગયો √2r आगे बढ़ते हैं આ એક કેસની વાત થઈ ગઈ કેસ નંબર 2 ની વાત કરીએ ચાલો અહીંયા લખું છું કેસ નંબર 2 ઓકે આ કેસ નંબર 3 તમારે જાતે ગણવાનું છે 2 જુઓ a થી d હવે ગતિ માર્ગ આ છે તો a થી d અહીંયા આવશે ટિંગ 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 ડી ઓકે તો હું અહીંયા લખી દઉં છું a થી d માટે ધ્યાનથી જુઓ હવે જ્યારે મકોડો અહીંયાથી ગતિ માર્ગે ગતિ કરીને d સુધી આવે છે ત્યારે આટલી પથ લંબાઈ થાય ઘણી બધી રીતે ગણી શકાય જેમ કે આ અડધું માપ કેટલું છે અડધું આખું 2 પાયર તો અડધું કેટલું થાય પાયરમાં ચોથો ભાગ ઉમેરો ચોથો ભાગ આટલો છે હે ને ઘણી બધી રીતે કરી શકાય અથવા તો આ ટોટલ માપ કેટલું છે 2 પાય r આટલો ભાગ તો છે જ નહીં એટલે આટલો ભાગ ચોથો ભાગ બાદ કરી નાખો ટોટલ માંથી જે રીતે ગણવું હોય તમને સુટેબલ પડે ચાલો આપણે કંઈક એ જ રીતે ગણીએ છીએ તો હું લઈ લઉં છું પહેલું અંતર આ દર વખતે અંતર લખવાની જરૂર નથી એક વખત અંતરનો સિમ્બોલ l આવી ગયો પછી l લખો તો પણ ચાલે આખું માપ કેટલું આખું માપ 2 પાયા તો આખું માપ 2 પાયા માઈનસ અહીંયા સુધી આવ્યા ને તો આખું માપ 2 પાયા તો આટલો ભાગ કાઢો ચોથો ભાગ કેટલો છે તો 2 પાય r નો ચોથો ભાગ ઓકે તો અહીંયા આવશે 2 પાય r માઈનસ પાય r બાય 2 2 2 4 4 માંથી જાય તો 3 પાય r બાય 2 ઓકે કઈ આપણે એકમ ન આપેલો હોય તો આપણે તમને ખબર છે શું લખીએ છીએ અહીંયા એકમ મીટર આપેલો હોય તો મીટર અહીંયા પણ શું લખાશે એકમ ચાલો ભાઈ સ્થાનાંતર એક જ વાક્યમાં સ્થાનાંતર સીધું 2 સેકન્ડમાં જવાબ આવે સ્થાનાંતર પ્રારંભિક સ્થાન જુઓ તો આ પ્રારંભિક સ્થાન છે અંતિમ સ્થાન છે તો આ સ્થાનાંતર થશે તમારું ભાઈ આ બાજુનું માપ આ બાજુનું માપ સરખું થશે જો આપણા તો કેટલું થશે √2r એકમ ઓ સર પેન તો જો કેટલી જાડી આને સાઈડ ઉપર મૂકી દઈએ આપણે એ જાડી પેન ચાલો આગળ સ્થાનાંતર આવી ગયું હવે આ બધામાં ગુણોત્તર મેળવવાનો કીધો છે તો ગુણોત્તર પણ તમને સીધો આવી જશે કેમ કે આપણે પહેલા બે રાશિ તો મેળવી જ પડે જુઓ અહીંયા જુઓ તો અહીંયા છે પાઈ r છેદમાં 2 અને એના છેદમાં √2r એટલે r નીકળી જશે ઓકે આ છેદ અને અંશ બેનો ગુણાકાર થશે એટલે પાઈ ના છેદમાં 2 √2 ક્લિયર અહીંયા પણ ગુણોત્તર લઈએ આપણે l/d l કેટલું છે 3 પાઈ r બાય 2 છેદમાં કોણ √2r r જાય અહીંયા 3 પાઈ / 2 √2 ક્લિયર છે તો કે આવો પ્રશ્ન છે છેલ્લો પ્રશ્ન તમારે ગણવાનો છે આનો આન્સર હું તમને ડાયરેક્ટ કહી દઉં છું a થી પાછો a આવે એટલે l આવશે 2 પાઈ r અને ડિસ્પ્લેસમેન્ટ આવશે બોલો પોટેટોસ ટોમેટોસ 0 है ना चलो तो सिंपल बात है भाई आमा થોડીક આગળની વાત કરીએ બહુ બધા પ્રશ્નો બનાવી શકો તમે પણ બનાવી શકો છો અને જ્યારે થોડા પ્રશ્નો બનાવતા આવડી જાય એટલે સમજવાનું આપણે થોડી સમજ પડી ગઈ છે ઓકે શીખતું રહેવાનું નવી વેરાયટી જોતી રહેવાની સમજતું રહેવાનું અને વિડિયો છે તમને સ્પીડ લાગે तो તમે ફરી પાછો રિપીટ કરીને જોઈ શકો છો ફ્રીમાં છે ઓકે नॉलेज વધારો चलो आगे बढ़ते हैं
તમને મેં કેટલીક ભૌતિક રાશિની વાત કરેલી હતી, ભૌતિક રાશિ અને એકમ. આ એવા એકમો આપણે લઈએ છીએ કે જે એસઆઈ પદ્ધતિના છે, એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ, આખા વિશ્વમાં એમાં કોઈ ચેન્જ નથી. તો પહેલી રાશિ તમે લીધી હતી દળ. દળ શેમાં મપાય? કયા એકમમાં? કિલોગ્રામ. નાના મોટા એકમ હોઈ શકે, એક રાશિના ઘણા બધા એકમ હોય, કેમ કે આપણે ખબર છે જેવી જરૂરિયાત એવો એકમ. ઓકે, તમે સોનું લેવા ગયા, સોનું સર, સોનું રિંગ, એન્ગેજમેન્ટ રિંગ, નથડી કોઈની, બસ. ઓકે, તો એ તમને ખબર છે ગ્રામમાં મપાય છે, 10 ગ્રામ તોલું, અને એમાં મપાય છે, કિલોગ્રામમાં નથી લેતા આપણે. ઓકે, ચાલો, દળ કિલોગ્રામમાં એટલા માટે નાના મોટા એકમો લઈ શકાય છે. દળ પછી તમે વાત કરેલી હતી સમય. સમયનો એકમ કયો હતો? સેકન્ડ. ત્યારબાદ તમે ત્રીજી વાત કરેલી હતી અંતર. અંતર, ત્રિજ્યા, આ બધું લંબાઈના બધા જ એકમો આવશે મીટર. ઓકે, તો હું અહીંયા લખું છું અંતર. લંબાઈ લખી શકો, નો પ્રોબ્લેમ. સ્થાનાંતર લખી શકો, નો પ્રોબ્લેમ. ઓકે, પણ દરેક રાશિના પોતાના કંઈક મહત્વ છે. તો એનો અર્થ શું થયો? રાશિ અલગ અલગ પણ એકમ સમાન હોઈ શકે. યસ, જેવો ગુણધર્મ રાશિનો. નંબર 4, આ છે ને એસઆઈ પદ્ધતિની 7 રાશિ છે. એસઆઈ પદ્ધતિની 7 રાશિ. એ તમે 11th સ્ટાન્ડર્ડમાં, ઓકે, 11th માં તમે ફરી પાછા ભણશો, એટલે હું ડિટેલિંગ નથી કહેતો. જે રાશિઓ એવી છે કે જે કામમાં આવે છે, બેઝિક, આપણે બેઝની વાત કરીએ છીએ. ઓકે, તો ત્યાં તો તમે શીખવાના છો. તો એવી રાશિ જે તમને ખૂબ કામમાં આવે છે. તો હું અહીંયા એક વાત કરું છું સમતલ કોણ. સમતલ કોણ, અથવા તો તમે એને કોણ કહી શકો, થીટા. ઓકે, આનો એકમ છે રેડિયન. યાદ રાખજો, રેડિયન. સર, અમે તો ડિગ્રીમાં માપતા ખૂણો. તો આ રેડિયન ક્યાંથી આવ્યું? ચાલો, બધી ડિટેલિંગ લઈએ, કોઈ ટેન્શન નથી, આરામથી કામ કરો. રાજુભાઈ આવ્યા છે, જો સમતલ કોણ. હવે અહીંયા જુઓ, આ એક વર્તુળ છે. ઓકે, હવે અમુક બેઝિક વસ્તુ તમને ખબર હોવી જોઈએ, તો આપણે એની જ વાત કરશું. બેઝિક વસ્તુ, આ વર્તુળમાં ચાપ રચાય. હું અહીંયા સાઈડ ઉપર તમને દર્શાવું, કેમ કે આનો મારે ઉપયોગમાં લેવાનો છે એટલે. ઓકે, તો આને પણ ચાપ કહેવાય. જો આ ચાપ કહેવાય. સર, આટલો ભાગ લેતો, સર આ ચાપ બની. પણ જો આ ચાપ છે, ચાપ અહીંયા કેન્દ્ર પાસે હું રચે, તો તમારો જવાબ આવશે એંગલ, ખૂણો. બસ, એ ચાપનો જ ખૂણો છે. ઓકે, આ ચાપ મોટી પણ થઈ શકે અહીંયા સુધીની. ઓકે, તો એંગલ શું થાય? વધે. ચાપ મોટી પણ થઈ શકે, તો એંગલ શું થાય? વધે. આ એંગલ બહુ ફેમસ છે, તમને ખબર હોય છે, 90 ડિગ્રી. તો આ ડિગ્રી છે. રેડિયનની હજી આપણે વાત કરેલી નથી, પણ તમને સ્પષ્ટ સમજાઈ જશે. પછી કેટલાક રૂપાંતરણો પણ આપણે જોશું. ઓકે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો વિચારી લઈએ, અહીંયા આટલી ચાપ છે, આટલી ચાપ છે. આ દેખાય છે બધાને? હા સર. સર, તમારો ડ્રોઈંગ બહુ ખરાબ છે. સર, બહુ ખરાબ. ખરાબ જ હોય ને ભાઈ, હું ઘણો ડ્રોઈંગ બનાવું છું, અને ફિઝિક્સ બનાવું છું. ઇશ્ક, તો ઇશ્ક કરવું પડે ભાઈ, પણ તો તમને આવડે. તો વિચારો, આ એક ચાપ છે, અને ચાપ અહીંયા કેન્દ્ર પાસે કંઈક એંગલ આંતરે છે, જેને તમે 90 ડિગ્રી કહો છો. ક્લિયર? તો આ ખૂણાની બહુ ફેમસ વ્યાખ્યા છે. ખૂણો બરાબર ચાપની લંબાઈ, એટલે કે તમે ખાલી ચાપ લખી શકો છો, અને છેદમાં આવશે ત્રિજ્યા. જેમ કે આ વર્તુળ તમે લીધો છે, એની ત્રિજ્યા કેટલી છે? r. બહુ કામની વસ્તુ છે. ઓકે, ફિઝિક્સમાં 12th સુધી, એટલે આગળ પણ જો તમે કંઈક રિલેટેડ સબ્જેક્ટ લીધો તો આવશે. અને વગર કામ જ શક્ય નહીં બને. ખૂણો. ચલો, આ ખૂણાની જે વ્યાખ્યા છે ને, ખૂણો રેડિયનમાં મળશે. આ સૂત્ર પ્રમાણે જે મળશે રેડિયન. મેં તમને કીધું ફિઝિક્સ સમજવું હોય તો સૂત્રની સમજૂતી પછી નો ઉપયોગ. અને ઉપયોગ ગણવા માટે મેં તમને જેમ એક્ઝામ્પલ ગણાવેલા, એને તમારે ધ્યાન લેવા જ પડશે. ઓકે સર, આગળ કહો. ચાલો, તો આ છે ખૂણો. ખૂણો બરાબર ચાપની લંબાઈ છે માત્રી છે. હવે ભાઈ, આ ચાપની લંબાઈ તો ગામને આવરવાની. ઓકે, તો આને તમે સિમ્બોલાઇઝ આવી રીતના લખી શકો, સંકેતમાં. તો આપણે આ સંજ્ઞાત્મક, આ ગુજરાતા લખા નથી કરવાનું.
ઓકે આ આપણે સિમ્બોલ લખવાનો એંગલ એટલે ખૂણો ચાપની લંબાઈ એટલે l અને ત્રિજ્યા એટલે r ઓકે તો આ શોર્ટકટ થઈ ગઈ આપણે ફિઝિક્સમાં આવા સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે અને સૂત્રમાં આવતા પદો ખબર હોવી જોઈએ કેમ કે આપણે સૂત્ર ખબર હોય પણ પદો ખબર નથી હોતી એટલે કયું સૂત્ર મૂકવું ને એ ધ્યાનમાં નથી રહેતું એટલે પહેલી વસ્તુ સૂત્રમાં આવતા પદો ખબર હોવી જોઈએ રાઈટ તો ખૂણો બરાબર ચાપના છેદમાં શું છે ત્રિજ્યા ચાલો આ ચાપ ખૂણો આટલા ભાગનો છે ને તો ખૂણો ચાપની લંબાઈ કેટલી તો આ લંબાઈ 2πr/4 ચોથો ભાગ છે ને 2πr/4 એટલે એવો આવશે πr/2 2πr/4 πr/2 લંબાઈ મળી ગઈ અહીંયા કોણ આવશે r તો પેલું થાય π/2 પણ આ ખૂણો મેં તમને કીધું એમ આ સૂત્રનો ઉપયોગ કરો એટલે ખૂણો શેમાં આવે રેડિયનમાં ફરીથી મિત્રો યાદ રાખજો દિમાગમાં મૂકી દો આ સૂત્રનો ઉપયોગ કર્યો એટલે ખૂણો ક્યાં આવશે રેડિયન કયા એકમમાં આવશે રેડિયન ડિગ્રીમાં આવશે નહીં ચાલો ક્લિયર થઈ ગઈ વાત તો તમને મળી ગયું તો હું તમને કોઈ પણ ચાપ આપું તો તમે ખૂણો રેડિયનમાં મેળવી શકો હા સર મેળવી શકાય ઓકે ચલો આનો થોડુંક મોડિફાઈ સ્વરૂપ આપીએ હવે તમને ડિગ્રીની સમજ પડશે વિચારો તમે તો આને કેટલા કહો છો 90 ડિગ્રી પણ આને ડિગ્રીને બદલે રેડિયનમાં કેટલા લખાય π/2 રેડિયન ઓકે તો હું અહીંયા 90 ડિગ્રી લખી શકું 90 ડિગ્રી બરાબર આટલા રેડિયન હા સર જો સંબંધ આવી જાય છે તો આવી ગયો 90 ડિગ્રી = π/2 રેડિયન તો સંબંધો બધા ગમે તેમ મેળવો આવી રીતના જ આવે ઓકે ચાલો હું અહીંયા પાય રેડિયન અથવા તો અહીંયા 1 ડિગ્રી કરવી હોય મારે 1 ડિગ્રી તો આ 90 ડિગ્રી તો છે અને 90 વડે ભાગો ઇક્વલ ટુ ના રૂલ એવા કહે છે મેથ્સમાં તમે શીખીને આવ્યા કે જે કામ ડાબી બાજુ કરો એવું જ કામ જમણી બાજુ કરો ચાલો તો જમણી બાજુ કરી દઈએ અહીંયા 90 વડે ફરી પાછા ગુણશો 90 વડે ભાગ્યા ને અહીંયા ભાગશો તો 90 ગુણ્યા 2 કેટલા આવશે 180 રેડિયન તો અહીંયા જો 90 નીકળી ગયા કેટલા આવે 1 ડિગ્રી 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180 રેડિયન કમ્પલ્સરી આ યાદ રાખવાનું છે અને કોઈ મિત્રોથી બાય ચાન્સ આ ભૂલાઈ ગયું તો તમને આ સંબંધ તો ખબર જ છે ઓકે આ ખૂણો કેટલો કહેવાય 90 ડિગ્રી રેડિયનમાં કેટલો થાય π/2 આના પરથી મેળવી લો પાય રેડિયન બરાબર 180 ડિગ્રી હે જેમ કે આટલી ચાપ વધારી તો આ કેટલી ડિગ્રી થાય ફરી પાછા 90 એટલે 180 તો π/2 કેટલા થાય પાય રેડિયન ક્લિયર છે તો સંબંધ કદાચ જો તમને બાય ચાન્સ ભૂલાઈ જાય તો તમે ફરી પાછા આવી રીતના સમજૂતી હોય તો મેળવી શકો ઓકે તો પણ આને યાદ રાખવું પડશે સ્પીડ વધારવા માટે તમારે સીધું યાદ રાખવું પડશે ઓકે પણ કેવી રીતના આવ્યો એની આખી ડિટેલિંગ અહીંયા છે ઓકે જો કોઈનામાં કઈ ડાઉટ રહી જાય તો વિડિયોને ફરી પાછી એક વખત જુઓ એટલે તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે તો 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન ઓકે આનો જ ઉપયોગ કરી અને આપણે કેટલાક રૂપાંતરણો ગણીએ છીએ તો એક તો સૂત્ર યાદ રાખવાનું ખૂણો બરાબર ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા એટલે θ L/r L એટલે ચાપની લંબાઈ ક્લિયર તો હું કેટલાક પદો લઉં છું જેમાં આપણે રૂપાંતર ગણીએ તો અહીંયા જે આપણે ચેક કરવું છે ભાઈ ચેક એને હું લખી દઉં છું 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન ધ્યાનથી તો લો આનો ફરી પાછો આપણે સ્થાનાંતરમાં ઉપયોગ કરશું ઓ સર ક્યાંથી ક્યાં લઈ જાય છે ચાલો જુઓ અહીંયા આ સંબંધ તમારી પાસે આવી ગયો અને હું કેટલાક એક્ઝામ્પલ લઉં છું એક્ઝામ્પલને તમે ધ્યાનથી જુઓ ભાઈ ગ્રીન કલર દેખાતો નથી ગ્રીન કલર આવે ને એટલે તમારી આંખો મોટી કરવાની ઓકે ચાલો જુઓ તો અહીંયા છે ભાઈ એક્ઝામ્પલ કેટલાક આને રિલેટેડ એક્ઝામ્પલ નંબર 1 ચાલો લઈએ ભાઈ એક્ઝામ્પલ નંબર 1 45 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન આવું પૂછાય તમને આ સંબંધ ખબર છે હું આની એક શોર્ટકટ ટ્રીક કરાવી નાખું છું પહેલા બે પ્રશ્ન કરાવું પછી હું તમને શોર્ટકટ કરાવી દઉં હવે ડિગ્રી અને રેડિયન તમે ત્રિરાશિ જેવું નામ સાંભળેલું છે કે ભાઈ આ રાશિ આપેલી છે આટલી હોય તો આ રાશિ આટલા કેટલી થાય ત્રિરાશિ ખબર છે ને તો ત્રિરાશિનો રૂલ એવો છે ભાઈ જે શોધવાનું હોય ને જમણી બાજુ લખો ઓકે કોણ શોધવાનું છે રેડિયન તો હું અહીંયા લખું છું રેડિયન કોના પરથી શોધવાનું છે ડિગ્રી પરથી તો હું અહીંયા લખું છું ડિગ્રી બાય ડિગ્રી નહીં ડિગ્રી ઓકે ડિગ્રી ને હા આવા સિમ્બોલ વડે દર્શાવાય છે ઓકે ચાલો ડિગ્રી તમને સંબંધ ખબર છે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન હું અહીંયા એનો એકમ નથી લખતો બરાબર કેમ કે આ ઉપર લખેલું છે 1 ડિગ્રી તો તમારે કેટલા જોઈએ છે 45 તો 45 ડિગ્રી એ કેટલા રેડિયન ઓકે તો તમને રેડિયનમાં મળી જશે
45 ગુણ્યા પાઈ ના છેદમાં 180 ના તો 1 જ રહેવાનું છે તો એનો અર્થ કે તમે ડિગ્રી માંથી રેડિયન માં ગયા છો ધ્યાન આપજો ડિગ્રી માંથી રેડિયન માં સિમ્બોલ આવો છે સંબંધ કઈ તરફ ગયા જમણી તરફ ધ્યાનથી જોજો જમણી તરફ તો શું કરીએ ગુણાકાર આનો ગુણાકાર જમણી તરફ કોણ છે પાઈ ના છેદમાં 180 તો એમ તો 5 ડિગ્રી કેટલા રેડિયન તો તમે શું કરો જમણી તરફ જાઓ તો ગુણાકાર કોનો પાઈ ના છેદમાં 180 તો 5 ગુણ્યા પાઈ ના છેદમાં 180 50 ડિગ્રી બરાબર કેટલા 50 ગુણ્યા પાઈ ના છેદમાં 180 90 ડિગ્રી બરાબર કેટલા પણ 90 ડિગ્રી બરાબર કેટલા રેડિયન જો તો તમને ખબર છે 90 ડિગ્રી તો 90 લખ્યા મેં ગુણ્યા પાઈ ના છેદમાં કેટલા કર્યા 180 તો કેટલા આવ્યા પાઈ બાય 2 રેડિયન હમણાં જોયેલું હતું આપણે આની પહેલા ચેક કરી લેજો રેડી છે તો એનો અર્થ કે આ સંબંધ યાદ રાખો જમણી તરફ જાઓ તો શું કરવાનું ગુણાકાર સર ડાબી તરફ આવી તો શું કરે ભાગાકાર પણ કેવી રીતે પોસિબલ છે આ તો આપણે શોર્ટકટ મેળવી યાદ રાખવા માટે સ્પીડ વધે સમય બચે તો ભાઈ સમય બચાવવા માટે તમારે આવી ટ્રીકો યાદ રાખવી પડશે ઓકે ચાલો આવું સીધું લખી દઉં છું હવે તો તમને આઈડિયા આવી ગયો પહેલા લખો ડિગ્રી ને આપણે રેડિયન માં ફેરવીએ પાઈ ના છેદમાં 180 વડે ગુણીએ જમણી તરફ જઈએ છે અને આ તમારું રૂપાંતર થઈ જશે રેડિયન માં તો આવશે પાઈ બાય 45 4 પાઈ બાય 4 રેડિયન ક્લિયર હવે એક બીજું ઉદાહરણ લઈએ સેમ તો મલ્ટીપ્લિકેશન જમણી તરફ જાઓ તો અને એનું લોજિક આપણે જોયું હવે રેડિયન માં આવે ધારો કે પાઈ બાય 6 રેડિયન છે તો કેટલી ડિગ્રી તો મેં તમને કીધું કે શોધવાનું હોય જમણી તરફ તો ફરી પાછા આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ ઓકે કોણ શોધવાનું છે ડિગ્રી કોણ છે રેડિયન ક્લિયર કેટલા રેડિયન છે પાઈ બાય 6 પણ આપણી પાસે શું છે પાઈ ના છેદમાં 180 રેડિયન હોય તો કેટલી ડિગ્રી 1 તમારી પાસે કેટલા છે પાઈ બાય 6 તો કેટલા તો હવે જુઓ હું કોનું રૂપાંતર કરવાનું છે પાઈ બાય 6 એમાં ડિગ્રીમાં હવે ડિગ્રીમાં રૂપાંતર કરો તો અહીંયા કેટલા વડે ગુણો છો પાઈ ના છેદમાં 180 જુઓ સોરી કેટલા વડે ભાગો છો પાઈ ના છેદમાં 180 અને ગુણ્યા 1 છેદમાં થઈ ગયું તો એનો અર્થ કે જો તમે ડાબી બાજુ આવો તો તમારે આ જ વસ્તુનો શું કરવાનો છે ભાગાકાર એકદમ ક્લિયર ઓકે ચાલો તો આને આપણે ફરી પાછું સાદું આપી દઈએ જો આ રેડિયન છે તો પાઈ બાય 6 રેડિયન લખી દો પહેલા ઓકે આ પાઈ બાય 6 કેટલા વડે ભાગશું પાઈ ના છેદમાં 180 તો આનું ઉલટું પણ તમે લખી શકો છો પાઈ બાય 6 180 ના છેદમાં પાઈ એટલા વડે ગુણી નાખો તો કરેક્ટ ખાલી ભાઈ જમણી તરફ જાઓ ડિગ્રી ટુ રેડિયન ગુણાકાર રિવર્સ આવો તો ભાગાકાર કોના વડે પાઈ ના છેદમાં 180 ચલો પાઈ પાઈ છે ઓકે 6 તેરી 18 એટલે અહીંયા આવશે 30 ડિગ્રી કમ્પ્લીટ તો આનો આન્સર આવશે પાઈ બાય 4 રેડિયન પાઈ વાળો સ્વરૂપ આવે એટલે લગભગ રેડિયન હોય પાઈ 22 ના છેદમાં 7 લખો કે 20 3.14 લખો બંને એક જ વસ્તુ છે અહીંયા જુઓ આ કેટલા આવશે 30 ડિગ્રી કરેક્ટ ચલો બીજા કેટલાક પ્રશ્નો આપણે મેળવીએ ઓકે બીજા કેટલાક પ્રશ્નો પછી હું તમને આખા વર્તુળની વાત કરું છું કેવી રીતના આખા એંગલ ગોઠવાયેલા છે તો મને સાફ કરી દઉં છું અને હવે કેટલાક પ્રશ્નોના ઉકેલ તમારે શોધવાના છે જાતે અહીંયા રૂલ લખી દીધો છે ડિગ્રી ને રેડિયન કમ્પ્લીટ અહીંયા તમારા કેમેરાની બાજુમાં છે ને મારા ડસ્ટરનું સ્ટેન્ડ છે હો એટલે પાછા એમ નહીં કહેતા સર આ કેમાં આટા મારે છે ચાલો ઓકે જુઓ હવે આગળના કેટલા પ્રશ્નો લઈએ આ સાંભળો નંબર 3 ઓકે લઈએ ભાઈ 2 પાઈ રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી આ ટ્રાય કરો બધા ચાલો 3 પાઈ બાય 2 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી નંબર 5 720 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન ઓકે નંબર 6 7 પાઈ બાય 2 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી ચાલો ટ્રાય કરો બધા જ વિડિયો પોઝ કરો રૂલ તમને ખબર છે ડિગ્રી રેડિયન રેડિયન ડિગ્રી હજી આની કરતા પણ નાની ડિગ્રીઓ આવશે સર હજી નાનું શું છે મિનિટ સર એની કરતા નાનું સેકન્ડ બસ ખૂણા છે આ મિનિટ અને સેકન્ડ સમય નથી ખૂણા છે અત્યારે નથી કહેતો એ વાત કેમ કે અત્યારે કહીશ તો વધુ તમે કન્ફ્યુઝ થશો પહેલા સ્પષ્ટ ખ્યાલ મેળવી લો પછી આપણે એના પર પણ ચર્ચા કરીશું
ચાલો જોઈ લો. ઓકે, આઈ થિંક કે તમે પોઝ કરીને ગણી લીધું હશે, પછી વિડિયો જોતા હશો એટલે હું સોલ્યુશન મેળવી દઉં છું તમને. 2 પાઈ રેડિયન. ચાલો જુઓ 2 પાઈ રેડિયન. અહીંયા ધ્યાનથી જુઓ 2 પાઈ રેડિયન. હવે આ 2 પાઈ રેડિયન છે ને, 2 પાઈ રેડિયન ધ્યાનથી જુઓ. તો ભાઈ રેડિયન નું શેમાં ડિગ્રીમાં તમને ખબર છે, ડાબી બાજુ આવો છો ભાગાકાર સીધું સિમ્પલ. પહેલા લખી દો આ રેડિયન, આ સ્ટેપ લખવાનું, સિસ્ટમેટિક કામ કરો. પહેલા આ લખી દીધું. આ 2 પાઈ કેટલા વડે ભાગવાનું? પાઈ ના છેદમાં 180. જેને આ ન ફાવતું હોય એ શું કરશે? ઉલટું કામ કરવાનું, ગુણવાનું. 180 ના છેદમાં પાઈ 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 જાય, કેટલા આવશે? 360. અને આમાં તમને ખબર પડે. ઓકે, ધારો કે તમે અહીંયાથી એંગલ ની શરૂઆત કરતા હોય તો આ કેટલો થાય? 90. આ ફરી પાછો 180, 270, 360, તો આ 2 પાઈ થાય. હે ને? આ કેટલો? પાઈ બાય 2. ઓકે, પાઈ બાય 2. આપણે પાઈ બાય 2 એટલે પાઈ. આ પાઈ ને. ફરી પાછો પાઈ બાય 2. ફરી પાછો પાઈ બાય 2. પાઈ 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 વત્તા પાઈ 2 પાઈ. ગેટ ઇટ? ચાલો આ બાજુ વાત કરીએ. 3 પાઈ બાય 2 રેડિયન ઇઝ ઇક્વલ ટુ રેડિયન નું બાય ડિગ્રી. રેડિયન નું ડિગ્રી કેટલા વડે ભાગશો? પાઈ ના છેદમાં તો ગુણશો 180 ના છેદમાં પાઈ. પાઈ પાઈ નીકળી ગયા. ચાલો અહીંયા ભાગશો એટલે કેટલા આવશે? 90. 9 27 270. આ કરવાનું નથી, રમવાનું છે. ચાલો આ બાજુ જુઓ. અહીંયા 720 ડિગ્રી. તમે ડિગ્રી લખી દીધી છે. ડિગ્રી નું રેડિયન ઈઝી છે. જમણી તરફ જાઓ છો તો પહેલા લખો 720 ગુણ્યા પાઈ ના છેદમાં 180 અને આ તમારો આન્સર આવશે રેડિયન. ઓકે, ચાલો અહીંયા શૂન્ય શૂન્ય જાય, 18 વડે ભાગ ચલાવો. 18 ચોક. ઓકે, 4 પાઈ અને 4 પાઈ રેડિયન. સોરી, 4 પાઈ રેડિયન. તો આઈ થિંક કે તમને હવે આમાં કોઈ કન્ફ્યુઝન નહીં રહે. 7 પાઈ બાય 2 રેડિયન છે. અહીંયા લખી દઉં છું. આ નંબર હતો 5, આ નંબર લઈ લે 6. 7 પાઈ બાય 2 રેડિયન. રેડિયન નું ડિગ્રી સર. રેડિયન નું ડિગ્રી. રેડિયન નું ડિગ્રી ડાબી તરફ ગુણ્યા 180 ના છેદમાં પાઈ. ઓકે, ચાલો અહીંયા કેટલા આવશે? 18 એટલે કે 90. 7 નવા 63. 630 અને આ આવશે તમારું ડિગ્રી. ક્લિયર? તો આઈ થિંક કે બહુ ઈઝી છે. એક પેટર્ન યાદ રાખવાની છે. પહેલા મેં તમને ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ કેમ આવ્યો કીધું અને પછી એનો શોર્ટકટ કીધું. તો કોઈ પણ વસ્તુને શોર્ટકટ બનાવો ને મિત્રો, પહેલાની સમજૂતી ખબર હોવી જોઈએ. ધારો કે તમને 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન ભૂલાઈ ગયું, તો કેવી રીતના કામ કરશો? તો તમને ખબર જ છે ભાઈ, ખૂણો બરાબર શું લખો છો? ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપની લંબાઈ કેટલી છે? 2 પાઈ r બાય 4. 2 પાઈ r બાય 4. 2 પાઈ r બાય 4 એટલે પાઈ r બાય 2. અહીંયા કેટલા આવશે? આ r જાય તો કેટલા આવે? પાઈ બાય 2. અને આ ખૂણો છે એમાં મળે રેડિયન. આ કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી. 90 વડે ભાગો તો કેટલા આવે? 1 ડિગ્રી. પાઈ ના છેદમાં 180 રેડિયન આવી ગયું. રમવાનું છે. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આઈ થિંક કે તમને આ બધું સમજાઈ ગયું છે. હું તમને થોડાક આ વર્તુળના એંગલની વાત કરી દઉં છું. થોડોક વિડિયો મોટો થશે મિત્રો, પણ આટલું તમે બધું શીખેલા છો તો સાથે સાથે આની પછીનો આના સાથેનો ટોપિક છે એટલે તમને સમજવામાં સહેલું રહેશે. ઓકે, તો ભાઈ રેડિયન હોય ને એટલે પાઈ સંબંધ આવશે. ઓકે, અને ડિગ્રી હોય તો સિમ્પલ આંકડા પણ છે. જુઓ પછી છેલ્લે કેટલાક એમસીક્યુ તમને આપી દઉં છું. સિવાય કે ગણી આપજો. ઓકે, આ 90 ડિગ્રી કમ્પ્લીટ. આ 90 9 નો ઘડિયો આવે. 9 9 9 27 9 ચોક 36 એવી રીતના. ચલો આ 90 ડિગ્રી. અહીંયા એંગલ કેટલો આવે છે? આ પાઈ બાય 2. મને કહો ફરી પાછો આ પાઈ બાય 2 તો આ કેટલો થાય? પાઈ. તો એનો અર્થ કે આ એંગલ છે ને, આ એંગલ ધ્યાનથી જોજો. આ એંગલ. ઓકે, આ એંગલ. આ કેટલું? 90. એક મિનિટ. ચલો 90 ને તમે કાટખૂણા વડે દર્શાવો છો એટલે આ 90 છે. ઓકે, 90 ડિગ્રી. હવે બીજો એંગલ જુઓ પાઈ. તો ફરી પાછા આ 90, આ પણ 90. તો આખો એંગલ કેટલો થયો? પાઈ. તો અહીંયા પાઈ આવશે. પાઈ બાય 2 માં પાઈ બાય 2 ઉમેરો. પાઈ બાય 2 માં પાઈ બાય 2 ઉમેરો પાઈ. ચાલો પાઈ માં ફરી પાછા પાઈ બાય 2 ઉમેરો. ફરી પાછા આ પાઈ ને. હા, પાઈ પ્લસ પાઈ બાય 2 કેટલા આવશે? 3 પાઈ બાય 2. ધ્યાનથી જોજો ભાઈ, 3 પાઈ બાય 2. ફરી પાછા પાઈ બાય 2 ઉમેરશો. ઓકે, તો 3 પાઈ બાય 2 છે અહીંયા. 3 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 છેદ સરખા નો સરવાળો 4 પાઈ બાય 2 ધેટ ઇઝ 2 પાઈ. તો અહીંયા કેટલા આવી ગયા? 2 પાઈ. તો પહેલો એંગલ કેટલો હતો? અહીંયા 0. આની સાથેનો એંગલ 0 હતો ને, 0. પછી કેટલા આવ્યા? 2 પાઈ. ચલો 2 પાઈ માં અહીંયા હું પાઈ બાય 2 ફરી પાછો ઉમેરું. ઓકે, તો કેટલો આવશે? 5 પાઈ બાય 2. તો અહીંયા કેટલા આવશે? 5 પાઈ બાય 2. ધ્યાનથી જોજો.
5 પાઈ બાય 2 માં હું ફરી પાછા પાઈ બાય 2 ઉમેરો તો કેટલા આવશે 6 પાઈ બાય 2 ધેટ ઇઝ 3 પાઈ. તો પાઈ પછીની વેલ્યુ કેટલી આવી 3 પાઈ. તો અહીંયા જુઓ તો 0 પાઈ 0 પાઈ. ઓકે પછી અહીંયા ફરી પાછા પાઈ ઉમેરાય 2 પાઈ ફરી પાછા પાઈ ઉમેરાય 3 પાઈ. તો અહીંયા કેટલા 4 પાઈ. એમાં પાઈ ઉમેરાય 5 પાઈ. આ ફરી પાછો પાઈ 6 પાઈ. તો અહીંયા બેકી સંખ્યા આગળ વધશે અહીંયા એકી સંખ્યા. ઓકે જેટલા વર્તુળ ફરો એમાં એંગલ વધે. એંગલ વધે. જુઓ કેવી રીતના સર વિચારો આ એક લાઈન છે તમે અહીંયા છો આ લાઈન સાથે એંગલ તમે અહીંયા આવી ગયા આ એંગલ વધ્યો ચાલો અહીંયા આવી ગયા આ એંગલ વધ્યો તો જ્યારે તમે એક વર્તુળ પૂર્ણ કરો છો ત્યારે એંગલ 360 અને પછી પાછો વધશે જેમ પ્રોસેસ છે રિપીટ થશે. ગેટ ઇટ. ચાલો આઈ થિંક કે તમને અંદાજો આવી ગયો છે. ચાલો અહીંયા કેટલા આવ્યા હતા 3 પાઈ. ઓકે 3 પાઈ પ્લસ પાઈ બાય 2 કેટલા આવશે 7 પાઈ બાય 2. તો અહીંયા 7 પાઈ બાય 2. ઓકે તો અહીંયા કંઈક આવી રીતના 0 પછી આ પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ. આઈડિયા આવે છે. અહીંયા જુઓ 0 પછી પાઈ બાય 2 3 પાઈ બાય 2 5 પાઈ બાય 2 7 પાઈ બાય 2 અહીંયા 9 પાઈ બાય 2 પછી 11 પાઈ બાય 2. ભાઈ આટલો મોટો ડેટા યાદ રાખવાનો નથી પણ તમને અંદાજો આવી ગયો કે અહીંયાથી તમે આટલે આવો તો પાઈ બાય 2 ફરી પાછા આટલે આવે તો ખૂણો પાઈ થાય ફરી પાછા આટલે આવો તો 3 પાઈ બાય 2 થાય અહીંયા આવો તો 2 પાઈ થાય 2 પાઈ માં પાઈ બાય 2 ઉમેરો તો 5 પાઈ બાય 2. આઈડિયા આવે છે. આ પ્રમાણે યાદ રાખજો અપ ડાઉન. એટલે ઈઝી રહેશે. તો આ તા કઈક એંગલની વાતો અને ધ્યાનથી જોજો. હું આના આધારે એક સવાલ આપી દઉં છું CY ની. ઓકે અને ફરી પાછા બ્રિજ કોર્સ લેક્ચર 2 ની સમાપ્તિ કરશું અને આવતીકાલે ફરી પછી આવી જ કંઈક નવી વાતો સાથે મળીશું. તો ચલો CY કે જુઓ મિત્રો CY હવે હું આ એંગલ છે ને એનું કોમ્બિનેશન લઉં છું કે એક નામ શું લઈએ ચાલો લઈએ સારું નામ કોનું છે ભાઈ ચાલો લઈએ વિદ્યા વર્તુળાકાર માર્ગ પર 45 ડિગ્રી જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે. જો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા લઈએ 2 મીટર 2 મીટર હોય તો 10 મીટર ચાલો 10 મીટર હોય તો વિદ્યાએ કાપેલું અંતર અને સ્થાનાંતર ગણો. કરેક્ટ. ચાલો ટ્રાય કરજો. આ 45 જેટલું કોણીય સ્થાનાંતર અને 10 મીટર ત્રિજ્યા છે અંતર અને સ્થાનાંતર. બીજા કેટલાક પ્રશ્નો આપું છું. ચેક યોર નોલેજ. ચાલો આપણે લઈએ ભાઈ 20 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. પાસ. નંબર 3 60 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. નંબર 4 પાઈ રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. ડાયરેક્ટ આવી જશે જો એકમ વર્તુળ તમે શીખેલા હશો વ્યવસ્થિત તો. નંબર 5 2 પાઈ બાય 6 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. ઓકે. નંબર 7 180 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. ચાલો ચેક આઉટ કરી લેજો. ક્લિયર છે? તો આટલી વાતો સાથે આપણે આ બ્રિજ કોર્સ પાસ પાર્ટ 2 ની પૂર્ણાહુતિ કરીએ છીએ મિત્રો. અહીંયા રાખીએ છીએ. ઓકે બધાને હરિઓમ. વ્યવસ્થિત કામ કરજો અને આખી સિરીઝ ફોલો કરજો એટલે તમને કોઈ તકલીફ નહીં રહે. ઓકે થેન્ક યુ.